હરે કૃષ્ણ મંદિર ભાડજમાં ભગવાન શ્રી રાધા માધવને 7થી 8 વાર ભોગ લાગે છે અને સૌથી સરસ મજાનું ભોગ છે રાજભોગ. તમે તમારી બર્થડે કાં તો એનિવર્સરી પર રાજભોગ અર્પણ કરી શકો છો. તો ચલો આવો તમને રાજભોગના દર્શન કરાવીએ. આજે નીતા માતાજીનો જન્મદિવસ છે અને તેમણે આખા પરિવાર સાથે મંદિર આવીને ભગવાન શ્રી રાધા માધવને રાજભોગ અર્પણ કર્યું. પ્રભુજીએ બધાના હાથ ધોડાવ્યા, સંકલ્પ કર્યું અને બધા જ લોકો આનંદમાં બેસી ગયા ભગવાનની સામે અને તેમના ખૂબ જ સુંદર દર્શનને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. જન્મદિવસમાં લોકો ખબર નહીં શું બધું કરતા હોય છે, પણ અગર જન્મદિવસમાં તમને કૃષ્ણની સાથે તેમની આરતી કરીને અને તેમના મહાપ્રસાદમનો લાભ લઈને અગર જન્મદિવસ ઉજવવા મળે તો આનાથી સારું શું હોઈ શકે. આમ તો જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ દુઃખનું કારણ છે એવું કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કીધું, પણ આવા દરેક વર્ષગાંઠમાં અગર તમે કૃષ્ણ સાથે ઉજવો તો આ જન્મ મૃત્યુમાંથી તમે બહાર આવી શકો છો અને મુક્તિના માર્ગ પર જઈ શકો છો. એટલે જ સ્વામી પ્રભુપાદે આવા મંદિરો બનાવ્યા જેથી આપણે દરેક વસ્તુઓને કાં તો આપણા કાર્યકલાપોને આધ્યાત્મિક બનાવી શકીએ અને મુક્તિ તરફ જઈ શકીએ. પ્રભુજીએ બધાના માથા ઉપર શટારી એટલે કે ભગવાનના ચરણોનું આશીર્વાદ આપ્યું. બધાએ પરિક્રમા કરી અને બધા જ તૈયાર હતા. મહાપ્રસાદમ રાજભોગ તૈયાર છે. વાહ, ખૂબ જ સુંદર મજાનું રાજભોગ ભગવાનના પ્લેટમાંથી ડાયરેક્ટ. બપોરે 12 વાગે રાજભોગ લાગે ને પછી તરત બધું જ રેડી હતું. અને પ્રભુપાદની કૃપાથી આપણા રાધા માધવ મંદિરમાં ખૂબ જ સરસ ફેસિલિટીઝ છે. ખૂબ જ સરસ મજાનું બહુ જ મોટું બોર્ડરૂમ, જેની અંદર જે લોકો રાજભોગ અર્પણ કરે ત્યાં આરામથી બેસીને ભગવાનના આ મહાપ્રસાદનો લાભ લઈ શકે છે. તમે આમ તેમ ઊંધી સીધી જગ્યાએ જમવા જાઓ એના કરતાં મંદિરમાં મહાપ્રસાદ મળે એનાથી વધારે શું સારું હોઈ શકે. આખો પરિવાર મહાપ્રસાદ અને કૃષ્ણની બ્લેસિંગ્સ. અને તમે તો સાંભળ્યું જ હશે કે જેવું અન્ન એવું મન, અને મહાપ્રસાદમ ખાવાથી આપણી ઇન્દ્રિયો વશમાં આવે, આપણું મન સારું રહે અને આપણી લાઈફ પણ લાંબી થાય અને ભગવાન કૃષ્ણ માટે ભક્તિ પણ આવે ખાલી મહાપ્રસાદ ખાવાથી. તો ચલો બધા ફટાફટ લાઇક કરી નાખો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબનું બટન તો દબાઈ જ જવું જોઈએ. આવું સરસ કોન્ટેન્ટ આવતું રહેશે. ચલો આવજો બધા. હરે કૃષ્ણ.